કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલ યોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત પરાય પુણ્ય શ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન દેવ. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસના બ્રહ્મભીના બ્રાહ્મ મુહૂર્તના આ વાતાવરણમાં સ્વામિનારાયણ દિવ્યધામ ગુરુકુળ દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા. આજે તારીખ છે 18/12/2024, બુધવાર છે. આવતીકાલે ગુરુવાર છે. આપણી સોહરત સભા પણ છે અને ઘર સભા પણ છે. એટલે આજુમાંથી બાજુમાંથી ઉપરથી નીચે કોઈ રહેતું હોય, કોઈ ભાડે રહેતું હોય, મિત્ર મંડળ હોય, સર્કલ હોય, બજારોમાં ખાટલા નાખીને બેહતા હોય, બધાને કાલે જરા લેતા આવજો. 83મો શ્લોક છે. ફરી એકવાર શ્લોકનું આપણે શ્રવણ કરશું. કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, તીર્થયાત્રા યથા વિધિ, તીર્થયાત્રા યથા વિધિ,
તીર્થયાત્રા યથા વિધિ તીર્થયાત્રા યથા વિધિ સર્વૈરપી યથા શક્તિ સર્વૈરપી યથા શક્તિ સર્વૈરપી યથા શક્તિ સર્વૈરપી યથા શક્તિ ભાવ્યમ દીને સુવત્સલૈ ભાવ્યમ દીને સુવાત્સલે ભાવ્યમ દીને સુવત્સલૈ ભાવ્યમ દીને સુવાત્સલે કર્તવ્યા દ્વારિકા મુખ્યા કર્તવ્યા દ્વારિકા મુખ્યા તીર્થયાત્રા યથા વિધિ તીર્થયાત્રા યથા વિધિ. શ્રીજી મહારાજ એમ બોલે છે કે અમારા આશ્રિતોએ દ્વારિકાની યાત્રા પોતાની શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે કરવી. એ પ્રસંગે સંપ્રદાયના ઇતિહાસમાં બનેલો પ્રસંગ, ભગવાન સ્વામિનારાયણની હયાતીનો પ્રસંગ, સચ્ચિદાનંદ સ્વામીની વાત આપણે સાંભળતા. ભગવાન શ્રી હરિએ સચ્ચિદાનંદ સ્વામીને ધર્મકુળની સાથે યાત્રા કરવા ભૂમિયા તરીકે દ્વારિકા મોકલ્યા છે. અને ત્યાં સ્વામી પાસે ધન નહોતું. અને ત્યાં એવો રિવાજ હતો કે રૂપિયા વગર કોઈ છાપ આપે નહીં, માટે ગમે એમ કરો રૂપિયા મેળવો. રૂપિયા વગર કંઈ થવાનું નથી. દુનિયાનું બધું જ મળશે, કેવળ ભગવાન નહીં મળે. ન મળે નટવર નાણે. ભગવાન એક એવા છે કે એ રૂપિયાથી નથી મળતા, બાકી દુનિયાનું બધું તમને રૂપિયા હાજર કરી દે. આ એક સ્વાસ્થ્ય ન મળે. ગમે એટલા રૂપિયા તમે દ્યો પણ સ્વાસ્થ્ય સારું એ રૂપિયા ન આપી શકે. તીર્થવાસીઓ બીજા બહુ ઘણા આવ્યા હતા, પણ ઘણાની પાસે રૂપિયા ન હોય, ખૂટી ગયા હોય, તો બિચારા કરગરતા હતા કે અમને તમે છાપું આપો, પણ આ લોકો કોઈ છાપું દેતા નથી. આરંભડા ગામ છે ત્યાં દ્વારિકાનું, અત્યારે નામ કદાચ હશે, બદલાઈ ગયું ખબર નહીં. પણ કેવું ગામ છે તો એના માટે ગ્રંથકારોએ લખ્યું કે જાણે કે જમપુરી જોઈ લો કે કુરુક્ષેત્ર જ જોઈ લો. ગોમતીમાં ગુગળી રહેતા હતા બધા, એક પ્રકારની કોમ, જ્ઞાતિ, પણ બહુ દુઃખ દેનારા હતા. કોઈને દયા નથી. અને કહે મુનિ સુણો ભાઈઓ વાત, તમે કૃષ્ણ ભક્ત છો સાક્ષાત. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કે તમે ભગવાનના ભગત છો. જો દ્રષ્ટિ તો જો, ઓલા ગાળ્યો બોલે છે, અપમાન કરે છે, છતાંય સ્વામી એમ કહે છે કે તમે ભગવાનના ભગત છો. અમને છાપ આપો. દિયો છાપો તમે દયા કરી, જાઉં બેટ હું નિરખું હરી. તયે સાંભળી મુનિના બોલ, હસી કહ્યું તું છો પશુ તોલ. જો સાંભળો, એ દયા કરીને છાપું આપો તો હું બેટ દ્વારિકા જાઉં. ત્યાં નિયમ જ એવો હતો, છાપું લીધા વિના બેટ દ્વારિકાએ દર્શન કરવા દે નહીં, પેલા છાપ જોવે, પછી જ બેટ દ્વારિકામાં દર્શન થતા હતા. સ્વામી કે તમે મને છાપું આપો, ગરમા ગરમ કરીને આપો તમ તારે. પણ
પણ છાપું આપો, પણ કોઈને દયા નથી. એ મુનિના બોલ સાંભળી અને કીધું તું તો પશુ જેવો છો. લ્યો સાંભળો, હવે કોક આપણને પશુ જેવા કહે તો આપણે પશુ થઈ જાય. કોક ઘોડા જેવા કહે તો ઘોડા જેવા થઈ જાય. આમ તો હોય ઘોડા જેવા જ, પણ કોઈ કહે તો થઈ થોડા જાય આપણે. સ્વામીને એવું કીધું, વિચાર તો કરો, ક્યાં સચ્ચિદાનંદ સ્વામીની સમાધિ અને ક્યાં ભગવાનના સાક્ષાત્કારને પામેલા સાધુ. કીધું આવે અહીંયા ઘણાય તારી જેવા ધૂત આવે છે, વિના ધને છાપું લેવા આવે. ગરજ હોય તો ધન દઈએ, બુઢા જા ઘેર છાપો લઈને. ગરજ હોય ને તો ધન દઈ દે અને છાપું લઈ લ્યો અને ઘર ભેગો થઈ જા. કે લ્યો આવું કીધું. ત્યારે બોલ્યા મુનિ સુભાગી, ભાઈ ધન ત્રિયા અમે ત્યાગી, કહે તું જેવા ત્યાગીને જાણું, રાખે કંથા કોપીનમાં નાણું. તમારી જેવા ઘણાને જાણીએ છીએ, ક્યાંય ધાબળીમાં, ક્યાંય ગોદડીમાં, ક્યાંય બીજે ત્રીજે ધન હંતાડ્યું હશે. કહે કંથા દીધી મુનિ હાથે, જોઈ પટકી પૃથ્વી માથે, લે હાલે આ ચાદર જોઈ લે. હોય તો એક ઓઢેલી કંથા, અને ઓલા એ હાથમાં લઈને જોયું, કાંઈ મળ્યું નહીં, કર્યો ઘા. કહે જટા માં ત્યાં જ્યાં ત્યાંહી રાખે, સાધુ નોય કોઈ ધન પાકે. કે ધન રહિત સાધુ જોવા ન મળે, એની પાસે ધન ન હોય, ક્યાંક જટાની અંદર રાખ્યું હોય છે. અને ત્યારે એમણે કીધું, અમે તો નહીં સાધુ તે જેવા, 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 અમે સ્વામી નારાયણ સેવા, અમે સ્વામી નારાયણ સેવા, અમે સ્વામી નારાયણ સેવા, અમે સ્વામી નારાયણ સેવા. જ્યારે તુજ સ્વામીનો સાધુ, જ્યારે તુજ સ્વામીનો સાધુ, જ્યારે તુજ સ્વામીજીનો સાધુ, જ્યારે તુજ સ્વામીજીનો સાધુ, ત્યારે તો નાણું બેસશે વાથુ, ત્યારે તો મારું બેસ સેવાતુ. તારા સ્વામી પાસે બહુ ધન, તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટા મોટા જગન, કરે છે મોટા મોટા જગન, માટે સિદ્ધ ખોટી થાસ ઠાલો, માટે સિદ્ધ ખોટી થાસ ઠાલો, છાપલે તો ધન લાવી આલો, છાપલે તો ધન લાવી આલો, તારા સ્વામી પાસે બહુ ધન, તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટા મોટા જગન, કરે છે મોટા મોટા જગન. એટલી તો દ્વારિકાના ગુગળીને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનની પાસે અઢળક ધન છે. ભાઈ એ તો લક્ષ્મીના સ્વામી છે, એની પાસે ધન ન હોય તે કોની પાસે હોય. અને એમને ધનની શું જરૂર છે? સંકલ્પ કરે ત્યાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ હાથ જોડી અને જેના આગળ ઊભી રહી જાય અને કે પ્રભુ બોલો શું સેવા છે. તારા સ્વામી પાસે બહુ ધન છે. કીધું ને રૂપિયા દઈ દે, તારી જટામાં રૂપિયા છે. ત્યારે કે અમે સ્વામિનારાયણના સાધુ છે એમ કરીને માથે પાઘડી બાંધી હતી, રૂમાલ હતો હેઠો ઉતાર, નકર આવડા પા જટા કે અને માથે હાથ ફેરવો કાંઈ છે નહીં.
જટાઈ નથી, મુંડન સિવા કાંઈ ન મળે, બાળની શોભા પણ નથી રાખી. અમે તો સ્વામિનારાયણના સાધુની એમને સેવા છે. અને એટલી જ્યાં વાત સાંભળીને તમે સ્વામિનારાયણના સાધુ, તો કે ત્યારે તો નાણું બેસશે વાધું, બમણું નાણું થાય. તો લ્યો ટિકિટનો ભાવ વધાર્યો, ડબલ કરી દીધો. સ્વામિનારાયણની વાત સાંભળી તો કે રૂપિયા વધારે થાય, કે કારણ કે એમની પાસે બહુ ધન છે. એ મોટા મોટા દભાણમાં, જેતલપુરમાં મોટા યજ્ઞો કરે છે, માટે પૈસા દઈ દે. ખોટી થામા કે છાપ લેવી હોય તો ધન દે. અને એ વખતે એક ખાખી વૈરાગી ત્યાં આવ્યો છે. આખા શરીર ઉપર એને રાખ ચોળેલી હતી, લોહ ચીપિયો લીધો છે હાથે, લોઢાનો ચીપિયો હાથમાં, અને જટા મોટી વીટી વળી માથે, મોટી મોટી જટા, આમાં અડધી હાચીને અડધી પેલા વડલાના ચીર લગાવીને લાંબી કરેલી, પણ એ જટા હતી. હો ભાઈ, કીધી કેફે કરી આંખો રાતી, કેફમાં આંખો લાલ થઈ ગઈ હતી. ચાલે મરડા તો કાઢતો છાતી, પાછો છાતી કાઢીને પાછો આયલો આવે. હો ચીપિયો હાથમાં, ભભૂત લગાવેલી, ભાંગ ગાંજાની ભેળી કોથળી, બોલે ગળેથી વાણી ગોગળી. પાછી ભાંગની ગાંજાની કોથળી તો હારે પાછી. આમ તો કેફ નો ચડે, તમારે કેફ ચડાવવો હોય ને, આવી અટક્યો કહે દ્યો મને છાપું, કે ત્યાં આવીને સીધું ગુગળીને કીધું, એ મને છાપું દઈ દે, કે અમે ત્યાગી તુને ધન નાપું, અમે ત્યાગી સહી ધન કેમ આપું તને. ત્યાં આવી જ્યારે અડબંગાઈમાં બોલ્યો ને, સુણી ઉઠ્યો ચારણ તત્કાળ. એ વખતે ચારણ ઉઠ્યો. હો ભાઈ, ત્યાં છાપું દેનારા ત્યાં રાખ્યા બીજા, એમાંથી જાલી દાઢી, મોટી દાઢી હતી ને સીધી દાઢી જ પકડી. હા, અને ચોથી જટા વળી મોર 5 માહેથી નીકળી. માથે મોટી જટા હતી, જટા પકડીને ખેંચીને તો જટામાંથી રૂપિયા નીકળ્યા. લ્યો કેટલી 5 સોના મોર નીકળી. કહે જો મુનિ અહીંની રીત, અમારે તો પૈસા હારે પ્રીત. એક જણાએ સચ્ચિદાનંદ સ્વામીને કીધું, જો સાધુ, અમારે તો બસ પરમેશ્વરની હારે પ્રીત નથી, અમારે પૈસાની હારે પ્રીત છે. આવી જ રીતે જટા ખેહીન તો જ રૂપિયા નીકળે, બાકી નીકળે નહીં. સાધુ તું ધન આપીને લાવી, નહીં તો થાશે ગતિ તારી આવી. ધન દે, નહીતર તારી આવી દશા થાહે. કહે મુનિ જટા મારે નથી, કથા કોમ્પિનમાં ધન ક્યાંથી, મારે જટા જ નથી. પછી ચાલ્યો ચારણ હાંસી કરી, સિદ્ધ વણ મોતે જાસ મરી. આવું કહીને ચારણ ત્યાંથી હાલતો થયો ને કીધું, હું કામ વગર મોતે મોત માગશો, જો આવે તારા બાપનો બાપ. ધનુર્માસમાં હવારના પોરમાં ચાલુ કર્યું. હો ભાઈ, હું કીધું, જો આવે તારા બાપનો બાપ, ધન વિના ન આપીએ છાપ. જા, તારા બાપનો બાપ આવે ને તોય અમે છાપ દેવાના નથી. કેટલી લોકોને ધનમાં પ્રીતિ છે. વિચાર કરો, સામે ભગત છે કે સાધુ છે, કોણ છે, રૂપિયો છે ને કાંઈ નથી જોતા. જો હગા બાપ હોય, માં હોય, પરિવાર હોય, પણ પૈસો છે ને કાંઈ કહેતા, કાંઈ જોવે નહીં. પૈસા માટે હગા બાપને મારવો પડે તો આજે લોકો મારી નાખે છે. અને પૈસામાં આડા કોઈ બીજા આવતા હોય તો એને પણ લોકો મારી નાખે છે. બોલો, રાજગાદીએ બેઠેલા હોય એવા રાજાઓને પણ જો સત્તા અને સંપત્તિમાં આડા આવતા હોય તો એનું પણ નિધન કરી નાખે છે. બોલો, આ પૈસો હું ન કરાવે. અને પૈસો જ્યાં પ્રધાન છે ને, ત્યાં પરમેશ્વર કોઈ દી રહેતા નથી. સ્વામી ઉદાસ થઈ ગયા. આવું કીધું. પીડાતા હતા તીર્થવાસી. શું કરવું કયો? પર દુખે દુખાણું છે મન, ચાલ્યા કહે ન લેવું આહી અન્ન. બીજાના દુખે દુખી થયા સ્વામી, ચાલતા થયા, નક્કી કર્યું અહીંયા અન્ન લેવું નથી. અને પછી બેટમાં બેસી અને
સ્વામી લાંઘણે મળ્યું પેટ, હું કરવા દર્શન પોળમાં પેઠા, છાપ વિના દરવાણીએ દીઠા. થયું કાંઈ વાંધો નહીં, છાપ નથી લીધી તો આપણે દર્શન તો કરીએ બી. એટલે બેટ દ્વારિકા જવા માટે નીકળ્યા હો. હવે ન્યા પાછા પોગ્યા તો ખરા, પણ ન્યા ઓલા દરવાણીએ જોયો દ્વારપાલે, આને તો છાપું નથી લીધી. કે કહે જાસ ભાગ્યો કિયાં ભગવા, તું શું આવ્યો છે અમને ઠગવા. લ્યો ન્યાય પાછું કાંઈ હરખું તો બોલવાનું જ નહીં. મને લાગે 200 વર્ષ પહેલા કોઈને બોલતા શીખવાડ્યું જ નહીં હોય. હજી અમુક ઓલા કહેવાય ને બિયારણ રહી ગયું, બોલતા જ નથી શીખવાડ્યું. બોલો એવું આમ તમારે બોલે તો આપણે ઊભા ચીરી નાખે, ત્યારે એમ થાય કે ઓહો ભગવાને આણે મનુષ્યનો દેહ આપ્યો અને આવી સરસ વાણી આપી. થોડાક શબ્દનો હું કામ, શબ્દમાં હું કામ લોભ કરવો ભાઈ? હે, તમે કોઈને તું કયો અને તમે કયો તો હવે આમાં ફેર કેટલો પડે? મન કયો સમય કેટલો લાગે? આપણે કહીએ એ તું, એને બદલે તમે કયો અથવા કંઈક સારા શબ્દથી બોલાવી, ફેર કેટલો પડે? એક અક્ષરનોય ફેર નથી. આમ તમે જુઓ તો, જો તું કરો ને તો એક ત આવે, પછી એક રસવા વાળું, પછી માથે મીંડું, અને તમે કયો તો એક ત ને મ, માથે એક માત્રા. ફેર કઈ પડ્યો? લાંબુ કઈ બહુ ફેર નથી. પણ આપણી દરિદ્રતા એવી છે, દારિદ્ર્ય આપણામાં એવું છે, આપણે વળી કોકને તમે કહીને ઈ મોટો થઈ ગયો હોય તો હે, એટલે આપણે કોઈને તમે નથી કહી શકતા. બોલો, એટલે ભાઈ નાના હોય કે મોટા તમે કયો તેમાં કાંઈ ફેર પડે નહીં. પણ આમ જુઓ ને તો તમારા જીવનમાં બહુ ફેર પડી જાય. સામેવાળા માણસની પ્રત્યે માનથી બોલાવનારાનું એક વ્યક્તિત્વ, એની છાપ એના હૃદયમાં પડી જાય કે સામેવાળો માણસ બહુ સજ્જન છે. હા, પછી હાથે કરીને આપણે સજ્જન નો જ રહેવું હોય તો પછી વાત જુદી છે. આવે કીધું, એ ક્યાં જાશો? કે સાધુડા ક્યાં જાશો ભગવા? કે તું આવ્યો અમને ઠગવા? કે છાપ વિના જાસ છાનો છાનો, છો કપટી કોઈ સાધુ શાનો. લ્યો કપટી નથી, પણ તોય કીધું છાનો છાનો ક્યાં જાશો, કપટી છો. દઈ ઠેલા ઉગામી થપાટ. લ્યો ત્યાં તો ભાઈ હાથ ઊંચો કર્યો. હા, મુનિ હસી બેઠા સામે હાથ જોવો જઈ, મારવા માટે હાથ ઊંચા કર્યા, લાકડી ઉગામી, જે કાંઈ ઉગામ્યું મને છતાંય હસતા રહેવું. ભાઈ આ આપણે શીખવાનું છે. એ એનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું છે. ત્યાં એક ગુગળી બ્રાહ્મણ આવ્યો, ધરનો ધર્મ થકી વેગળો. હા હા, બોલો. આમ જોવો ને તો ધરનો એટલે આમ પહેલેથી જ ધર્મથી હતો વેગળો. એને કહે એમ મુનિરાજ મને દર્શન કરાવો મહારાજ. વિપ્ર કહે આની એવી રીત, કેવળ પૈસા સાથે સૌને પ્રીત. સ્વામીએ વળી એને કીધું, બ્રાહ્મણ જાણીને ટીલા ટપકા કર્યા હતા, પણ ધર્મથી હાવ વેગળો બિચારો. બોલો, ઘણાને ભાગ્યે આ ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની સંપત્તિ પ્રાપ્ત થઈ જ નથી. મને દર્શન કરાવો. ત્યારે વિપ્ર કે જો અહીંની રીત એવી છે, હવને પૈસા હારે પ્રીત છે. નાણું લઈ વેચે નિજ નારને, આપે સૂતા ભગીની ઝારને. અહીંયા તો નાણું લઈને પોતાની નારીને વેચી દે છે, અને પોતાની દીકરી હોય, પોતાની બેન હોય, એને પણ ઝાર પુરુષને આપી દે છે. એની આ શહેરમાં નહીં લાજ, બીજા બહુ બહુ કરે અકાજ. આ દ્વારિકામાં કોઈને કાંઈ લાજ નથી આ શહેરમાં. આવા બીજા પણ અકાજ ઘણા કરે. તારી પાસે જો કાંઈ ધન હોય તો આપ, ચાલ ઉતારો હું ઘર માય. તારી પાસે ધન હોય દે, હાલ ઉતારો હારો આપો. લ્યો, સર્વે વાતે થાય સુખ્યો, નહીં તો જાઈશ દ્રષ્ણનો દુખ્યો. રૂપિયા હશે તો સુખ્યો થાય, અને નહીતર તો દુખ્યો થાય. અને આવું બધું સંસારમાં લોકોને અનુભવાય ને. કોઈક એવા પ્રસંગે માણસ જેમ જેમ મોટો થતો જાય ને આવા બધા પ્રસંગો બનતા જાય ને પછી મગજમાં એક રીલ ચડી જાય, ગમે એમ કરીને પૈસો મેળવવો છે. સાચું કરો, ખોટું કરો, ગમે એમ કરો, કોઈને પાડી દો, આડા કરી દો, કોઈને શું કહે બોટલમાં ઉતારી દો, ગમે એમ કરો, પણ શું કરવું હવે? આવા બધા એને શું છે અનુભવ ત્યાં હોય. હવે શું કરે પછી માણસ પછી એવો ગાંડો થાય, ગમે એમ ખોટું કરીને પૈસો પૈસો. હે, વળી કહેવાય છે પ્રભુ આપે તેને મૂકી આપ્યો સિંહે પાપે. હે,
પાછું કીધું એને કે દ્રષ્ણ વિના દુખીઓ થાય છે. તયે કહે મુનિ સ્વામીના છીએ દામ વામ થકી દૂર રહીએ. તયે બોલ્યો વળી વિપ્રજન તારા ગુરુ પાસે બોલું ધન. તે આને ખબર પાછી બોલો અમે સ્વામિનારાયણના સાધુ છીએ દામ અને વામથી દૂર રહીએ. ત્યારે વિપ્ર એવું બોલ્યો છે કે તારા ગુરુ પાસે કહેતા સહજાનંદ સ્વામી પાસે બહુ ધાજુ ધન છે. લ્યો આમ બધા લગભગ પહેલેથી બધાને આમ જ લાગે છે, અહીંયા આવે તે ખબર પડે. હે બધાને એમ છે, કારણ કે મોટા મોટા વડતાલનો હવે ઉત્સવ જોવે તો લોકોને એમ થઈ જાય કે ઓહો હે રોજના લાખો લોકો જમતા હોય અને સમયામાં આવતા હોય ને એ બધું નજરે જોવે અને એ ભાઈ પ્રદર્શન જોવો ને ઓલો કથા મંડપ જોવો ને રસોડું જોવો ને મંદિરની બધી ઝાકમ જોડ ને હવે તો હોનાના શિખરો થઈ ગયા ને આ બધું જોવે. એ સિંહાસન આખું હોનાનું ભગવાનની ની મૂર્તિઓ ને એના શણગાર ને આ બધું દર્શન ને હરિભક્તોનો એ માહોલ ને મોટી મોટી 4-વ્હીલ ગાડીઓ ને આ બધું જોવે એટલે શું થાય? બહુ પૈસા છે હો. લ્યો આવડો આ ધર્મથી વેગળો હતો પણ એને એ ખબર હતી બોલો. હે